સમાચારમાં આગળ વાત કરીએ તો સાંસદ રામ મોકરિયાને કાર્યક્રમમાં નો એન્ટ્રીનો જે મામલો સામે આવ્યો, રાજકોટ ભાજપ શહેર પ્રમુખ માધવ દવે ફેરવી તોડ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે આ બાબત અમારા ધ્યાનમાં આવી છે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું કહી રહ્યા છે। આ અંગે કોઈ સૂચના આપી ન હતી। કાર્યક્રમમાં આમંત્રણ કાર્ડમાં સાંસદનું નામ ન હોવાની પણ તપાસ કરવામાં આવશે। રામભાઈ અમારા વડીલ છે, તેમની અવગણના ન હોય। સંસદીય સત્ર ચાલુ હોવાથી રામ મોકરિયા ન આવી શક્યા હોય। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને આરએમસી અને ભાજપના કાર્યક્રમોમાં બાદબાકી કરવામાં આવે છે તે અંગે શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે આપણી સાથે જોડાય છે। તેમની પાસેથી જાણી માધવભાઈ શું હકીકત છે? આવી કોઈ જ સૂચના આપવામાં નથી આવી, ક્યારેય આવી સૂચના આપવાની પણ ન હોય અને આ વાત સદંતર સત્યથી વેગળી છે। આ રામભાઈનું નામ કાર્ડમાં નથી લખવામાં, તેને લઈ શું કહેશો? રામભાઈના કાર્ડની જે બાબત છે એ કાર્ડ બાબત હું તપાસ કરી લઉં, કે મારી સામે જે વાત આવી છે એ મુજબ સંસદનું સત્ર ચાલુ હોય ના ખૂબ નાના કાર્યક્રમ હતા, એમની કંઈક નહીં આવી શકવાના હોય એવું હોઈ શકે। પણ આજે હું ગઈકાલે બહારગામ હતો, આજે હું તપાસ કરી અને આ વાતની સત્યતા ચકાસી લઈશ। તો આ હતા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે જણાવ્યું કે આ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।